હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. કેનેડામાં મેનિટોબા રાજ્યના બ્રાન્ડોન શહેરમાં અને ઓન્ટારિયો રાજ્યના હેમિલ્ટન શહેરમાં નવા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનો ઐતિહાસિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે BAPS સંસ્થા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને એક ચારિત્રવાન સમાજ તૈયાર થાય એ માટે સખત કાર્યશીલ રહે છે. તેથી દેશ વિદેશમાં મંદિરો, સંતો અને કાર્યકરો દ્વારા સતત સત્સંગલક્ષી અને સમાજલક્ષી કાર્ય કરી રહ્યું છે. ત્યારે તારીખ 21 જુલાઈ, 2024ના રોજ હેમિલ્ટન, ઓન્ટારિયોમાં નવા BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની ઉજવણી કરવા આવી હતી. જેમાં સમગ્ર કેનેડામાંથી મહાનુભાવો, સમુદાયના નેતાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ ઘટનામાં વિશ્વ શાંતિ માટે પરંપરાગત હિન્દુ વૈદિક પ્રાર્થના અને અભિષેક સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી, ટોરોન્ટો BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો અને USAના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. હેમિલ્ટનમાં સમુદાયનો સત્સંગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વમાં ચાલુ થયો હતો. 1984માં ડુન્ડાસ હેમિલ્ટન પ્રદેશની તેમની પ્રભાવશાળી મુલાકાત, જેમાં ચર્ચમાં સ્વર્ગસ્થ સ્થાનિક પાદરીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિનો સમાવેશ થાય છે, તેણે આંતરધર્મ સંવાદિતા અને પરસ્પર આદરનો પાયો નાખ્યો. આ હાવભાવ ધ હેમિલ્ટન સ્પેક્ટેટર દ્વારા ઓળખવામાં આવ્યો હતો અને સમુદાય સાથે ઊંડો પડઘો પાડ્યો હતો. ઘરોમાં નમ્ર આધ્યાત્મિક મેળાવડાઓથી સત્સંગ સતત વિસ્તરી રહેલા મંડળને આકર્ષતી ગતિશીલ સાપ્તાહિક એસેમ્બલીઓમાં પરિવર્તિત થયો છે. આ નવા મંદિરની સ્થાપના પ્રાયોજકો અને શુભેચ્છકોના ઉદાર સમર્થન સાથે ઘણા સ્વયંસેવકોના અતૂટ સમર્પણનું પરિણામ છે. આ હેમિલ્ટનનું નવું મંદિર તે નાયગ્રા ધોધ, ડુન્દાસ, સ્ટોની ક્રીક, એન્કાસ્ટર, બિનબ્રુક, કેલેડોનિયા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સત્સંગનું કેન્દ્ર બનશે. અને કેનેડામાં મેનિટોબા રાજ્યના બ્રાન્ડોન શહેરમાં નવા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનો ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વ શાંતિ માટે હિન્દુ વૈદિક પ્રાર્થના યજ્ઞ, નગરયાત્રાનો સમાવેશ થતો હતો. રંગબેરંગી શોભાયાત્રા જ્યાં સમુદાયને આશીર્વાદ આપવા માટે સુંદર સુશોભિત ફ્લોટ્સમાં મૂર્તિઓ લઈ જવામાં આવી હતી. ઘટનાઓનું સમાપન મૂર્તિ પ્રતિષ્ઠા સાથે થયું હતું. ટોરોન્ટોના પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો અને અમેરિકાના સંતો, કેનેડાભરના મહાનુભાવો, સમુદાયના આગેવાનો અને શુભેચ્છકોની હાજરીમાં આ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. બ્રાન્ડોનમાં સત્સંગની વૃદ્ધિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દૂરંદેશી માર્ગદર્શનને કારણે તેના વિકાસને આભારી છે. તેમની પ્રેરણાથી 2000ના દાયકાની શરૂઆતમાં અહીં સત્સંગની શરૂઆત થઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજે ભક્તોમાં અતૂટ સમર્પણને પ્રોત્સાહન આપ્યું. જે શરૂઆતમાં ઘરોમાં નમ્ર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરીકે શરૂ થયું હતું, તે હવે ગતિશીલ સાપ્તાહિક સભાઓમાં વિકસ્યું છે, જે ભક્તોનું સતત વિસ્તરતું મંડળ દોરે છે. ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપનાર વિશેષ મહેમાનોમાં બ્રાન્ડોન સોરિસના સંસદ સભ્ય લેરી મેગુઇરે, બ્રાન્ડોન શહેરના મેયર હિસ વાર્શપ જેફ ફોસટ, બ્રાન્ડોન રિજનલ હેલ્થ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જો એન લેવિસ, કિસ્ટોન સેન્ટરના CEO કોની લોરેન્સ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્રાન્ડોન સોરિસના સાંસદ લેરી મેગુઇરે તેમની પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ઘટનાને શક્ય બનાવનાર તમામને અભિનંદન. અમે તમારા સમર્પણ અને તમારી પાસે જે રિવાજો છે, અને તમે જે સમર્પણ અને પરંપરાઓ દર્શાવી છે તે બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. બ્રાન્ડોન શહેરના મેયર હિસ વાર્શપ જેફ ફોસટ ટિપ્પણી કરી, બ્રાન્ડોન વધુ ગતિશીલ બની ગયું છે કારણ કે મંદિર અહીં છે. આ રહેવા અને વિકાસ માટેનું સ્થળ છે. આધ્યાત્મિક રીતે જોડાયેલા રહો, તમારા સમુદાય સાથે જોડાયેલા રહો, ખૂબ સારા પડોશીઓ બનો અને હું પ્રશંસા કરું છું અને મને તે જોવાનું ગમે છે. પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના વિઝનથી પ્રેરિત અને પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી, કેનેડામાં મેનિટોબા રાજ્યના બ્રાન્ડોન શહેરમાં અને ઓન્ટારિયો રાજ્યના હેમિલ્ટન શહેરમાં નવું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સતત વિકસતા સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરશે. તે તમામ વય જૂથોને પૂરા પાડતી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે કેન્દ્રબિંદુ તરીકે સેવા આપશે, હિન્દુ પરંપરાઓ, વારસો અને મૂલ્યોનું પાલન કરશે. બાળકો અને યુવાનોને સમૃદ્ધ બનાવવાની પ્રવૃત્તિઓમાં જોડાવાથી માંડીને ભાષા અને પરંપરાગત સંગીતના વર્ગો ચલાવવા સુધી,
મંદિર સમાવેશિતાના વાતાવરણને પ્રોત્સાહન આપશે, આધ્યાત્મિકતાનો અનુભવ કરવા અને હિન્દુ ધર્મના પવિત્ર સિદ્ધાંતોની સાર્વત્રિકતાને સમજવા માટે જીવનના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. વધુમાં, સ્થાનિક સમુદાયની સેવા અને સમર્થન માટે માનવતાવાદી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.